આપણે ગઈકાલે જે ભણી ગયેલા હતા કોયડો 1.3 સુધી, હવે તે જ મેથડ આધારિત આપણે આ કોયડો 1.4 આપણને જે ટેક્સ્ટ બુકમાં આપેલો છે તેને રિલેટેડ આપણે દાખલા ગણીએ. તો ક્ષ કિરણ વિવર્તન દર્શાવે છે કે કોપર એ એફસીસી રચના ધરાવે છે. હવે એફસીસી એકમ કોષ હોય તો z બરાબર કેટલા લઈ શકીએ? આપણને ખ્યાલ છે z 4, રાઈટ? એફસીસી એકમ કોષ છે એટલા માટે. ત્યારબાદ કોષની ધારની લંબાઈ સેન્ટીમીટરમાં જ આપી દીધી છે. તો ધારની લંબાઈ a બરાબર 3.608 × 10⁻⁸ સેન્ટીમીટર. હવે ઘનતા આપણને d આપેલી છે કોપરની 8.92. તો કોપરનું પરમાણુ દળ કેપિટલ M આપણે શોધવાનું છે. હવે વિગત આપણે જે નક્કી કરી ગયા તે પ્રમાણે એવોગાડ્રો નંબર n બરાબર 6.022 × 1023 પણ જરૂર પડશે. હવે આપણી ઘનતાનું સૂત્ર છે ઘનતા d બરાબર z * m / aq * na. હવે આપણે m ને કરતા બનાવવાનો છે, m ને અણુભાર આપણે શોધવાનો છે, રાઈટ? તો અણુભાર શોધીએ તો m બરાબર d * a³ na / z. ઘનતા d કેટલી છે? તો ઘનતા d આપણને આપેલી છે 8.92. a³ it means 3.608 into 10⁻⁻24 8 × 3 એટલે 24 ગુણ્યા એવોગાડ્રો નંબર 6.022 × 1023 ડિવાઇડ બાય z બરાબર 4, રાઈટ? હવે આપણે જો વાત કરીએ તો આપણી પાસે મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન ની વાત કરીએ તો 8.92 મલ્ટીપ્લાય બાય 3.608 into 6.022 ભાગ્યા 4 કરીએ કાં તો 6.022 પણ અંશમાં લઈ લઈએ તો છેદમાં કોણ રહેશે? 4 ગુણ્યા 10. 10 એટલા માટે કે 10⁻24 પ્લસ 23 એટલે 10⁻1 અંશમાં હોય, છેદમાં જાય તો 10 થઈ જાય. આ બધાનો તમે ભાગાકાર કરો તો પરમાણુય દળ Cu નું પરમાણુય દળ બરાબર આપણને મળે છે 63.1 g/mol, રાઈટ? આ રીતે આપણે કોપરનું પરમાણુય દળ શોધી શકીએ. ઘનતા, પછી પરમાણુ પ્રતિ એકમ કોષ, ધારની લંબાઈ, એવોગાડ્રો નંબર આપેલા હતા અને આપણે પરમાણુ દળ આપણે શોધી શકીએ. હવે સેમ આપણે આવો બીજો દાખલો ગણીએ. તો બીજા દાખલામાં આપણને જે આપેલું છે તે પ્રમાણે કે સેમ આ દાખલો આપણને 1.15 નંબરનો છે. એટલે સ્વાધ્યાયનો જો 1.15 નંબર જોઈએ તો સ્વાધ્યાયનો 1.15 નંબરનો દાખલો એટલે આ જ આવશે. સ્વાધ્યાયનો 1.15 અને કોયડો 1.4 બંને સેમ છે, રાઈટ? બંને સેમ દાખલા છે એટલે તમે પૂર્ણ કરી શકીશું. હવે આના આધારિત હું બીજા એક્સ્ટ્રા દાખલા ગણાવું છું અને બીજું કે હું તમને હોમવર્કમાં પણ આ મેથડ આધારિત દાખલો આપીશ, રાઈટ? હવે આપણે ફરી પાછો દાખલો ગણીશું સેમ, બરાબર છે? કે જેમાં આપણે જોઈએ કે કઈ કઈ કિંમતો આપેલી છે અને આપણે શું શોધવાનું છે તે. તો તમે રકમ વાંચો તો રકમમાં શું કહેવા માંગે છે આપણને કે ક્ષ કિરણ વિવર્તન દર્શાવે છે કે સોડિયમ એ બીસીસી એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે, રાઈટ? બીસીસી એકમ કોષ એટલે આપણને ખબર છે z બરાબર કેટલા થશે? 2 બીસીસી એકમ કોષ માટે, રાઈટ? કોષની ધારની લંબાઈ 4.24 એંગસ્ટ્રોમ છે. 4.24 એંગસ્ટ્રોમ હોય તો સેન્ટીમીટરમાં કેટલા થાય? તો 4.24 × 10⁻⁻8 સેન્ટીમીટર, રાઈટ? ઘનતા d આપણે શોધવાની છે કે આપેલી છે તો આપેલી છે 1.002 ઇઝ નિયર ઇક્વલ ટુ, આપણે આને નિયર ઇક્વલ ટુ 1 લેશું, રાઈટ? સોડિયમનું આણ્વિક દળ પરમાણુ દળ આપણે શોધવાનું છે અને એવોગાડ્રો નંબર 6.022 × 10⁻23 છે, રાઈટ? હવે ઘનતાનું સૂત્ર આપણી પાસે આ ફાઇનલ છે. એક જ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. એના પરથી એમને કરતા બનાવીએ. ઘનતા 1 લઈએ, a બરાબર 4.24 into 10⁻24 into 6.022 into 10⁻23 divide by કેટલા આવશે? તો 2. z બરાબર 2. હવે આપણે જાણીએ છીએ -24 માંથી 23 જાય એટલે -1 ઘાત છેદમાં જશે તો 10 નો -1 ઘાત છેદમાં શું થઈ જશે? 10, રાઈટ? અંશમાં 10 નો -1 ઘાત છેદમાં શું થાય? 10.
ને ઉપર મલ્ટીપ્લિકેશન માં 4.24 4.24 4.24 into 6.022 divided by 2 into 10. આ બધાનો આપણે જો પરમાણુ દળની ગણતરી માટે આ બધી કિંમતોને ધ્યાનમાં લઈએ તો નિયર ઇક્વલ ટુ 23 આપણો આન્સર આવશે. આ રીતે સોડિયમનું પરમાણુ દળ કેટલું મળે છે આપણને 23 ગ્રામ પર મોલ. રાઈટ. હવે આવો બીજો એક હોમવર્કમાં હું તમને આપું. આ દાખલો બને છે પછી આવો જો તમને એક એક્સ્ટ્રા હોમવર્કમાં આપું કોયડા 1.4 પ્રમાણે તો ક્ષ-કિરણ વિવર્તનથી આપણે જોઈએ છે તે પ્રમાણે કે એક તત્વ FCC સ્ફટિકીકરણ પામે છે ને જેનો પરમાણુ દળ 60 છે. બરાબર દર્શાવે છે કે એક તત્વ એ FCC સ્ફટિકીકરણ પામે છે, એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે અને ધારની લંબાઈ બરાબર છે આપણને આપેલી છે ધારની લંબાઈ કે 400 પિકોમીટર આપેલી છે 400 પિકોમીટર. બીજા એક પ્રયોગમાં તત્વની જે ઘનતા છે તે આપણને આપેલી છે 6.23 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. 6.23 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ નક્કી કરવામાં આવી તો આપણે શું શોધીશું કે તે તત્વ નું પરમાણુય દળ શોધો. રાઈટ. એટલે તમારે સેમ આ રીતે દાખલો ગણી કાઢવાનો છે અને તમારું પરમાણુય દળ તે લગભગ 60 ની નજીક આવવું જોઈએ. રાઈટ. પરમાણુ દળ કોની નજીક આવવું જોઈએ તો 60 ની નજીક આવવું જોઈએ. આન્સર હું અહીં લખી આપું છું, તમે જાતે દાખલો ગણીશો તો તમને આઈડિયા આવશે કે 60 ગ્રામ પર મોલ આન્સર આની નજીકની કિંમત આવવી જોઈએ. રાઈટ. આમ આપણે એક સરખી મેથડ કોયડો 1.4 પ્રમાણે ત્રણ દાખલા ગણી ગયા. હવે આપણે પાછું જરા બદલીએ છીએ અને હવે કોયડો 1.5 આવશે. કોયડો 1.5 રાઈટ. તેની રકમ લખી અને આપણે તેના દાખલા ગણીશું. ડિયર ફ્રેન્ડ્સ, હવે કોયડો 1.5 સિલ્વર કે જે સીસીપી લેટિસ રચે છે તેના સ્ફટિકના એક્સ કિરણોનો અભ્યાસ આપણે કરીએ તો આપણને એની ધારની લંબાઈ આપેલી છે પિકોમીટરમાં, તેની ઘનતા આપણે શોધવાની છે અને સિલ્વરનું પરમાણુ દળ આપણે જાણીએ છીએ કે 108 હોય છે. તો આપણે જો તે સીસીપી લેટિસ રચના ધરાવતો હોય તો z બરાબર 4 થશે. સીસીપી લેટિસ માટે પરમાણુ પ્રતિ એકમ કોષ કેટલા થશે 4. ગઈકાલે સ્ટડી કરી ગયા છે. ધારની લંબાઈ 408.6 પિકોમીટર બરાબર 4.806 કતો 4.408.6 into 10 raised to minus 12 meter 10 centimeter is equal to 4.086 into 10 raised to minus 8 centimeter. રાઈટ. આ શું આવી ગઈ ધારની લંબાઈ. ઘનતા d બરાબર ક્વેશ્ચન માર્ક છે. અણુભાર m પરમાણુ દળ m બરાબર 108 છે એવો કેટલો નંબર આપણને આપેલો છે. રાઈટ. હવે આપણે જોઈએ તો ફરી પાછું એ જ સૂત્ર છે d z into m divided by a cube into na. માટે d z બરાબર 4 ગુણ્યા m એટલે 108 divided by a cube, it means 4.086 નો cube into 10 raised to minus 24. right. 4.086 નો cube into 10 raised to minus 8 નો 3 ઘાત એટલે 24 into 6.022 into 10 raised to 23. right. હવે નીચે આપણે જોઈએ તો 10 raised to minus 24 into 10 raised to minus 23 is equal to 10 raised to minus 1 એ ઉપર જશે એટલે 10 થશે એટલે 4 into 108 into 10 divided by 4.086 into 6.022. રાઈટ. આ બધાનો આન્સર આપણે જો જોઈએ તો આ બધું કરતા આપણને ઘનતા છેલ્લે 10.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ મળે છે. રાઈટ. આનો તમે ડિવિઝન કરો એપ્રોક્સિમેટ જો હું કરું તો આ 4 ને 4 કેન્સલ થઈ જાય. આ 4 * 4 16 16 * 8 એટલે 108. રાઈટ.
10 ગુણ્યા 8 એટલે 80, 80 ભાગ્યા 6 કરીએ એટલે લગભગ 10.5 ની આજુબાજુ આન્સર આવશે, રાઈટ? 4 ચોક 16, 16 28 108 16 છંગ 96, 16 7 112 એટલે 6 પોઈન્ટ 16 છંગ 96 12 0, 16 7 112 8 0, 16 6.75 into 10 એટલે કે 67.5 divided by 6.022 કરીએ એટલે નિયર અબાઉટ 10.5 આવશે, રાઈટ? આ રીતે આપણે દાખલો પૂરો કરી શકીએ, આપણે ઘનતા શોધી શકીએ, બરાબર છે? હજી જો હું આવો તમને બીજો એક્સ્ટ્રા દાખલો એક આપું તો તે આપણા સ્વાધ્યાયમાં પરમાણુની ત્રિજ્યા માટેનો એક દાખલો આપેલો છે અને એક પરમાણુની દળ માટેનો આપેલો છે. તો આપણે સિલ્વરનું પરમાણુની દળ, આ જ વસ્તુ લઈને આપણે સિલ્વરનું પરમાણુની દળ નક્કી કરીએ તો તમને હું હોમવર્કમાં એક આપું છું દાખલો, જેમાં તમે સિલ્વરનું પરમાણુ દળ 108 ની નજીકની કિંમત લાવી શકશો. આપણે જાણીએ છીએ છતાં બી આપણને સ્વાધ્યાયમાં આપેલો છે તે સ્વાધ્યાયનો 1.11 નંબરનો દાખલો છે. સ્વાધ્યાય 1.11 દાખલો છે નિયોબિયમ સિલ્વર FCC લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે. જો કોષની ધારની લંબાઈ 4.07 into 10⁻⁸ સેન્ટીમીટર હોય અને ઘનતા 10.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય તો સિલ્વરનું પરમાણુય દળ શોધો. આ દાખલો તમે જાતે કરી શકશો અને આનો આન્સર નિયર ઇક્વલ ટુ 108 ગ્રામ પર મોલ આવવો જોઈએ, રાઈટ? હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 1.13 તેની રકમ લખીશું અને તે દાખલો આપણે ગણીએ. સ્વાધ્યાય દાખલા નંબર 1.13 તેને આપણે ગણીએ તો આપણને જે માહિતી આપેલી છે તે પ્રમાણે નિયોબિયમ અંતઃકેન્દ્રિત સમગણીય રચનામાં સ્ફટિકીકરણ પામે છે. જો ઘનતા 8.55 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય તો નિયોબિયમનું પરમાણુય દળ 93 ગ્રામ પર મોલ હોય તો પરમાણુય ત્રિજ્યા શોધો. હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા નિયોબિયમ અંતઃકેન્દ્રિત સમગણીય રચનામાં સ્ફટિકીકરણ પામે છે, માટે Z બરાબર કેટલા આવશે? 2. અંતઃકેન્દ્રિત સમગણીય રચના બરાબર છે. ઘનતા D બરાબર 8.55 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, m બરાબર 93, Z બરાબર આવી ગયું. n બરાબર આપણે જાણીએ છીએ 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. તો આપણે શોધવાનું શું છે આની અંદર? તો ધારની લંબાઈ a બરાબર ક્વેશ્ચન માર્ક. હવે આપણે જોઈએ તો
z is equal to sorry d is equal to z into m divided by a cube into na. તો a cube બરાબર શું થશે? તો a cube is equal to z into m divided by d into na. હવે કિંમતો મૂકીએ તો z બરાબર આપણી પાસે અંતઃકેન્દ્રિત સમઘનની રચના એટલે 2 છે, નિયોબિયમમાં 93 આપેલું છે, ઘનતા આપણને આપેલી છે 8.55 રાઈટ ઇન્ટુ 6.022 into 10⁻23. હવે આપણે જોઈએ તો 85 ને 8 93 એટલે આ લગભગ 11 ની નજીક આવશે. 11 તો 22 ભાગ્યા 6 કરીએ એટલે 3.21 લઈ લઈએ તો 3.5 into 10⁻23 આવે a ક્યુબ બરાબર. માટે a ક્યુબ બરાબર 3.5 into 10 એટલે 350 ગુણ્યા આપણે જો જોઈએ તો 350 ગુણ્યા 10 નો 21 ઘાત આવશે. 350 નું ઘનમૂળ આપણે કાઢવા જઈએ તો નિયર ઇક્વલ ટુ 11 અને 12 5 નું ઘન જે છે તે 125 છે, 7 નો આપણે 349 છે એટલે 7 ની નજીક કિંમત આવશે. હવે આપણને એક્ઝેક્ટ જો આન્સર જો જોઈતો હોય તો આપણે જોઈ શકીએ કે આપણને તેનો એક્ઝેક્ટ આન્સર જે મળે છે તે લગભગ 330.5 ધારની લંબાઈ 330.5 સેન્ટીમીટર પિકોમીટર મળે છે. 3.305 into 10⁻, હવે ઉપર જશે એટલે સોરી 6.022 11 તો 22 ગુણ્યા 10 નો -23 ઘાત થશે. -23 થશે એટલે 35 ગુણ્યા 10 નો -24 થશે. 35 નું ઘનમૂળ 3 ને 4 ની વચ્ચે આવશે એટલે 3. એક્ઝેક્ટ ફિગર જે છે તે પ્રમાણે 3.305 into 10⁻8 સેન્ટીમીટર is equal to 3.305 into 10⁻10 મીટર રાઈટ. પિકોમીટર માં આપણે જોઈએ તો 330.5 ગુણ્યા 10 નો -12 ઘાત મીટર 330.5 પિકોમીટર રાઈટ. આ શું આવી ગઈ? ધારની લંબાઈ એ પિકોમીટર માં આવી ગઈ રાઈટ. 330.5 પિકોમીટર બરાબર છે. આ રીતે ધારની લંબાઈ તમે શોધી શકીએ. હવે આપણે આવો જ કોઈ દાખલો આપણે ગણને કરીએ તો ભાઈ નિયોબિયમ ની જગ્યાએ આપણે બીજું કોઈ લઈ લઈએ કે સપોઝ કે એલ્યુમિનિયમ છે. એલ્યુમિનિયમ છે આ એક્સ્ટ્રા દાખલો હું આપું છું. એક્સ્ટ્રા હોમવર્કમાં તો એલ્યુમિનિયમ એ ફલક કેન્દ્રિત ઘન રચના ધરાવે છે અને જો તેની ઘનતા આપણે લઈએ કે ભાઈ 4 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય અને એલ્યુમિનિયમ નું પરમાણુ દળ જો 27 ગ્રામ પર મોલ હોય તો તેની પરમાણુ ત્રિજ્યા શોધો તો તમે z બરાબર 4, ઘનતા બરાબર 4, m બરાબર 27, n બરાબર આ લઈ અને a શોધી શકો અને a ને આપણે સેન્ટીમીટરમાં આ રીતે લાવી શકીએ. અને તમે ખાસ યાદ રાખજો કે જો 10 નો -8 સેન્ટીમીટર આવતો હોય તો એના પિકોમીટર કેટલા થશે? તો 10 નો -10 ઘાત મીટર. અને પિકોમીટર જોઈએ તો હજી 10 નો -12 લાવવા અહીંયા 100 વડે ગુણવું પડે એટલે 330.5 પિકોમીટર રાઈટ. અને આનું ઘનમૂળ ખાસ કરવું પડશે કે 35 હતું તો 3 નો ઘન 27 થાય, 4 નો ઘન 64 થાય તો 35 એટલે 3 અને 4 ની વચ્ચેનો ફિગર આવવો જોઈએ રાઈટ.